અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગને લઈને મોટો ખુલાસો થયો છે। જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે। ફેક્ટરીમાં વીમો પણ ન હોવાનું સામે આવ્યું છે। આગના કલાકો બાદ ફેક્ટરી માલિક નિલેશ પટેલ ફરાર છે। 3 ટન સોલ્વન્ટની અંડરગ્રાઉન્ડ ટેન્કને લઈ તપાસ ચાલી રહી છે। અંડરગ્રાઉન્ડ ટેન્કની પરવાનગી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે। ફેક્ટરીમાં કેમિકલ સોલ્વન્ટનો મોટા પ્રમાણમાં જથ્થો હતો। આગના સમયે 12-15 જેટલા બ્લાસ્ટ થયા હતા। મોટા આગના ધુમાડા પણ જોવા મળ્યા હતા। એફએસએલની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચલાવાઈ રહ્યો છે। ઘટનામાં ફેક્ટરીના 2 શ્રમિકોને ઈજાઓ પહોંચી છે। શહેરના વટવા જીઆઈડીસીમાં ગઈકાલે લાગેલી આ ભીષણ આગ કંટ્રોલમાં તો આવી ગઈ છે, પરંતુ આ આગને લઈને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। જેમાં સામે આવ્યું છે કે જે આગ જે સ્તરેથી પ્રસરવાની શરૂઆત થઈ હતી તે જયશ્રી કેમિકલ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ આટલી મોટી જ્યારે ફેક્ટરી ધમધમતી હતી, અહીંયા આખી કેમિકલની આ ફેક્ટરી હતી, તો આ કંપની પાસે કોઈપણ પ્રકારનું ઇન્સ્યોરન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે। એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે કે આગ લાગવાનું કારણ શું છે, પરંતુ બીજી તરફ આ જે ફેક્ટરી છે તેમાં 3 ટન જેટલા સોલ્વન્ટની આખી એક અંડરગ્રાઉન્ડ ટેન્ક છે તે ઊભી કરવામાં આવી હતી। કોની પરવાનગીથી આ કરી અને તે પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે, કારણ કે આ જે આખી જોઈ શકાય છે કે આખી ફેક્ટરી છે તે બળીને ખાક થઈ ચૂકી છે। ગઈકાલ બપોરની આ ઘટના છે, પરંતુ હજુ સુધી આ ફેક્ટરીનો માલિક છે તે ફરાર છે। આગ લાગ્યા બાદ પણ તેઓ અહીંયા જે ફેક્ટરી પર જોવા પણ નથી આવ્યા કે કયા પ્રકારની પરિસ્થિતિ છે। 2 જેટલા લોકો છે કે જે ઈજા પહોંચતા તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સોલ્વન્ટની જે આખું અંડરગ્રાઉન્ડ અહીંયા કેમિકલ હોવાથી અનેક બ્લાસ્ટ થયા હતા, 12 થી 15 જેટલા બ્લાસ્ટ પણ થયા હતા। ત્યારે આ જે ઘટનામાં જે ફેક્ટરીના જે મજૂરો ઈજાગ્રસ્ત છે તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આટલી મોટી ઘટના બાદ પણ ફેક્ટરી માલિક છે તે હજુ સુધી ફરાર છે। જે ઇન્ડસ્ટ્રીયલ નોર્મ્સ હોય છે તેનું અહીંયા પાલન ન થતું હોવાની પણ કેટલીક વિગતો સામે આવી રહી છે। ત્યારે એફએસએલ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે કે આ કઈ રીતની આગ હતી અને તમામ જે દસ્તાવેજી પુરાવાઓ છે તે પણ તપાસવામાં આવશે અને કાયદેસર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। આટલી મોટી ઘટના બાદ પણ ફેક્ટરી માલિક હજુ સુધી ફરાર છે તે સૌથી મોટી બાબત છે। અને જે પ્રકારે આવી ફેક્ટરીઓ તો ધમધમે છે, પરંતુ સામે ફેક્ટરી માલિકો જે મજૂરો હોય, જે કામદારો હોય તેના જીવ જોખમમાં મૂકી દે છે તેવી અનેક વખત આવી ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ ઘટના બાદ હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।